અને રામ રામ ને માरा બધા ખેડૂત मित्रों આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે, એટલે કે એરંડાની અંદર સારો ઉતાર અને સારો વિકાસ થાય અને એરંડો સારો ફાલે એના માટે આપણે કયું કયું ખાતર નાખવાથી એરંડો સારો ખેડૂતને ફાયદો આપે છે અને ખેડૂતને સારી આવક પણ મળે છે। તો મિત્રો એ વિશે આજે આપણે વાત કરીશું। તો મિત્રો અત્યારે તમને જોવા મળી રહ્યા છે કે જે આ એરંડા અત્યારે તમને જોવા મળી રહ્યા છે એની અંદર ખેડૂતને બહુ સારો ફાયદો પણ છે અને અમારા એરંડા વિકાસમાં પણ સારા છે, હાઈટ પણ સારી પકડેલી છે અને વેણાવા પણ ખૂબ જ આવે છે અને એની અંદર આપણે મહેનત પણ સારી કરેલી છે। તો હવે વાત કરીશું એમાં કયા કયા આપણે ખાતરો નાખ્યા છે। કે પહેલાં તો મિત્રો તમે જોઈ લો કે એરંડા તમને કેવા લાગ્યા, અમારા એરંડાની ખેતીવાડી કેવી લાગી, એરંડાની હાઈટ કેવી છે, અને બીજું કે મિત્રો ઓને આપણે 3 વાર વેણ્યા છે। એરંડાએ ઉતાર પણ ખૂબ સારો આપ્યો છે અને વિકાસ પણ એરંડાનો સારો છે। તો સૌથી પહેલાં તો એની અંદર આપણે કે જે ડીએપી ખાતર આવે છે એનો ઉપયોગ કરેલો છે। એટલે કે ડીએપી ખાતર નાખવાથી શું ફાયદો? તો ડીએપી જે આવે છે મિત્રો એરંડાની અંદર નાખવાનું જે ખાતર હોય છે એ પહેલું તો કે જમીનની અંદર દાટવાનું હોય છે, એરંડાના થડની અંદર। તો કે જ્યારે એરંડાને થડની અંદર નાખીએ છીએ તો એ શું કામ કરતું હોય છે એ વાત કરીશું। તો મિત્રો જમીનની અંદર દાટ્યા પછી જે કે અંદર ખાતર નાખીએ છીએ ડીપી, એટલે એ ગળે છે અને જમીન એકદમ ખુલ્લી રાખે છે અને જે કે 45 દિવસે ગળતું હોય છે ને એ જમીન એકદમ પોછી રાખે છે અને પોછી રાખવાના કારણે જે એરંડાનો છોડ જે હોય છે એના જે મૂળ હોય છે એકદમ નરમ જમીનમાં રહે છે, એના કારણથી એરંડો વિકાસ સારો કરે છે, કલરમાં પણ સારો રહે છે અને સારો ફાયદો ખેડૂતને મળે છે અને એરંડાના છોડ એકદમ વજનમાં રહે છે, એટલે કે એરંડો વજનમાં ઉતરે છે। ડીએપી એ કામ કરે છે। અને બીજું કે આપણે જ્યારે એરંડાની અંદર પાણી વાળીએ ત્યારે એની સાથે યુરિયા ખાતર નાખવાનું કારણ શું? તો મિત્રો જ્યારે આપણે યુરિયા આપીએ છીએ એનું કારણ એક જ હોય છે કે યુરિયા ખાતરથી એરંડો પોગરે સારો છે, એરંડો હુકાતો નથી અને ખેડૂતને સારો ઉતાર મળે છે અને અંદરથી કે ખેડૂતની અંદર નવી એરંડાના જે છોડ આપણે માળો વેણીએ છીએ તો એની અંદર નવી માળો પણ વધારે ફૂટતી હોય છે મિત્રો। તો આવી રીતે મિત્રો અમે ખેતી કરેલી છે એરંડાની। અને બીજું કે જ્યારે આપણે એરંડાની અંદર પાણી વાળતા હોય છે ત્યારે કદાચ ઘણા બધા એવા અવારનવાર ખેડૂતો જે રીઠું પાણી મૂકી દેતા હોય છે, કોઈ છૂટું પાણી પાતા હોય છે, કોઈ એક પાણી ખાતર સાથે ખાતર જ્યારે આપતા હોય ત્યારે પાણી નથી આપતા। તો એવું પણ બની શકે છે મિત્રો કે એની સાથે આપણે પાણી આપવું જરૂરી છે, કારણ કે એરંડાની ખેતીમાં વધારે પાણી આપવાથી પણ એરંડો વિકાસ વધારે નથી કરી શકતો, એટલે એને ટાઈમ પૂરતું અને માપે જ પાણી આપવાથી સારી ખેતી થાય છે એરંડાની, સારું ખેડૂતને ફાયદો થતો હોય છે અને સારું ઉત્પાદન થાય છે। તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ। અમારા આ ખેતીવાડીનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો દિલથી લાઈક કરી દેજો મારા વિડીયોને, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને દિલથી સબસ્ક્રાઈબર કરી દેજો કે જેથી કરીને સૌથી પહેલાં અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય। અને એક કોમેન્ટ કરજો કે અમને પણ ખબર પડે કે અમારી ખેતીવાડી તમને કેવી લાગી। તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। તો હવે લઈશું આપણે રજા। જય માતાજી દોસ્તો, જય હો, જય માતાજી, જય જહાદ। હવે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું।